તમે ક્યાંથી બધા બ્લોગ જો સિદ્ધાર્થભાઈ નો તમારા મેનેજર નો બ્લોગ કયા કયા સિટી માંથી જોવો ની કોમેન્ટ માં કહેજો જરા. ચેરીગરના છોડા જાતી કામે આવને તો જય બાલાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગની અંદર. તો મસ્ત મજાના આવી ગયા છીએ આપણે શોરૂમે ને મગાવી લીધી છે ગરમા ગરમ ચા. તો ચા પાણી પી લઈએ હવે. તો ભાઈ મસ્ત મજાની ક્રેટા છે, જો ખાલી સાઇનિંગ જોવો આમાં તમે. આ બીજી ક્રેટા જો, ઘોડી કેતાની એક જ ક્રેટા આવે. આ નંબર પ્લેટ જોઈ લેજો એવું હોય તો. મસ્ત મજાની ક્રેટા છે, સાઇનિંગ કેમ જો ખાલી. હા ભાઈ, આપણા મિત્ર શું કે ભાઈ મજામાં? મજામાં હો ભાઈ. બહુ જાજા ટાઈમે દેખાનું હો તમે. થોડુંક અમારે કામકાજમાં ચડી જાય. એવું છે? તમે કામકાજ કરો? હો, કરવું તો પડે ને, આમાં રોટલા તો ખાવાની. હા ભાઈ બેઠા અહીંયા, હજી કેમ ગયા એ બેઠા બે ભાઈ માં બારે બેઠા એ. આ છે આપણું ડીએનબી કાર્સ. નકરા પિક્ચર જ જોવા લાગે છે. અંદર બેઠા. શું કે ભાઈ મજામાં? અરે મજા કેમ છો? મજા. તો બસ એસી માં જો આમ જો ટાટા થઈને બેઠા. એને બીજું કામ શું છે? હે? એને કામ શું છે બીજું? કામ તો ઘણું છે, કામ તો ઘણું છે પણ કરવું નથી એમ. એવું નથી, દાનત નથી. એવું છે? હા ભાઈ એવું કઈ નથી. અને ધ્યાન કરો. તો ભાઈ આપણે છે ને કેટલા બધા ફોન આવી ગયા છે. જો કંપનીના ફોનમાં ડીએનબી નો ફોન છે ને એમાં. અને બે ભાઈ રીલ્સ જોવે છે. આમાં મને કેવું દુઃખ થાય કે મારે આમાં જો આટલા ફોન કરવાના છે અને આ બે ભાઈ બેઠા બેઠા છે ને રીલ્સ જોવે. જલસા હો બાકી તમારું. આજે છે ને ભાઈ મેં નવું મોડલ આવ્યું છે સ્કોર્પિયો એનનું. બહુ મસ્ત સારો કલર આવ્યો છે, તમને બતાવું જો. બારે પડ્યો તો જો હોય તો. એક્સયુવી જાય છે, જે આ કલર છે ને બહુ મસ્ત કલર આવ્યો છે, બ્લુ ટાઈપ છે. કેવો કલર છે કમેન્ટ કરજો ભાઈ. તો ભાઈ મેં કીધું છે ને આ ઠંડી કેમ આટલી બધી લાગે? આ એસી કદનું એટલું બધું કેમ આમ ફૂફાણા નાખવા માંડ્યું? મતલબ કે ઠંડુ લાગવા માંડ્યું એમ. બધી રિમોટ ગોતતો હતો. રિમોટમાં જોયું ને આમ જો કેટલા ઉપર હે, 18. તો નીલભાઈ આવ્યા હતા ને તો ગરમી થતી હશે, શું ખબર નહીં. આટલા ઉપર કરીને વયા ગયા બોલો, 18 ઉપર. ફૂલ ઠંડી લાગવા માંડી હતી. તો પાછું હવે છે ને આપણે આને સેટ કરી નાખશું. હા થઈ ગયું સેટ. તો ભાઈ મસ્ત મજાનો છે ને બારે વરસાદ આવે છે ને વરસાદમાં છે ને ભાઈ લઈને આવી ગયા છે ચા. હા ભાઈ આવો તો ખરા, ક્યાં આવ્યા ગયા? જો ભાઈ મસ્ત મજાની ભાઈ ચા લઈને આવી ગયા છે. આવા વરસાદની ચા કોણ પાય? ઈ આ ભાઈ પાય. થોડાક શરમાઈએ ભાઈ. તો ચા આવી ગઈ, મસ્ત મજાની ચા પી નાખી. તો ભાઈ છે ને આપણા ડીએનબી માં નીલભાઈ આવી ગયા છે, આપણા માલિક. એલા ભાઈ એ તો ધંધા બંધ કરી દો, તમારી સારી વાત છે યાર. માલિક તમે હો, કેમ કે તમે આખો દી હોય, હું તો નથી હોતો અહીંયા ભાઈ. હે ને? તો ભાઈ છે ને ગયા હતા સુરત. હા ભાઈ સુરત જે આવ્યા. સુરત જે આવ્યા, ફ્રેન્ચાઇઝી નું કામ પેન્ડિંગ હતું, બધું પતાવી લીધું. અને હવે નવી ફ્રેન્ચાઇઝી બનશે, એનું કામ પતાવવાના બાકી છે. કઈ કઈ સિટીમાં બનાવવાના છે એની ઇન્ક્વાયરી આવે છે. ઇન્ક્વાયરીને આપણે રિવોર્ટ આપશું, રિવોર્ટ આપીને ફાઇનલ કરીને શું ખબર તમારા સિટીમાં પણ માંગતા હોય. તમે ક્યાંથી બધા બ્લોગ જો સિદ્ધાર્થભાઈ નો તમારા મેનેજર નો બ્લોગ કયા કયા સિટી માંથી જોવો ની કોમેન્ટ માં કહેજો જરા.
બોલો સિદ્ધાર્થ બીજું બોલો. તો નીલભાઈ તમે આપણો ઓલો યુટ્યુબમાં બ્લોગ જોયો તો ભાઈ? યુટ્યુબમાં હા. તમારા બધા બ્લોગ જોયા છે ભાઈ, પણ એ જ નથી જોયો. એવું છે. ભૂલી ગયા ભાઈ, કામમાં હતો ને. જોઈ લે હું ના, તમારો ના. prank વાળો. ના ના તો? prank વાળો એક વિડીયો આપણે નથી મળ્યો, જોતા નહીં એમ. નો જો ના ના નો. મારું કઈ નથી, અમારે જોવું પડશે યાર. ના ના નો જોતા, તમને મારા સામે એ ભાઈ તમે સમજ્યો હું જોઈ લઉં. નથી જોવાનો ભાઈ. હો નીલભાઈ સમજ્યામાં મારે જોવું હોય બાપુ, મારું તમે કઈ મૂક્યું એ છે તો. ના ના એમાં એવું હોય, તમે જોવો ને તો પછી ઓલું મને પ્રેન્ક કરવાની મજા નહીં આવે એટલે. એવું હે હા તો નહીં જોયું. તો એટલે ભાઈ હમણાં તો કામમાં હતો એટલે નથી જોયા, બાકી જોઈ લે. પણ હવે તમે સમજીદા એટલે આપણે જોશું નહીં. બરાબર. તો ભાઈ નીલભાઈ ગયા હતા આપણે સુરત. આપણે જે સુરત ફ્રેન્ચાઇઝી આપી ને ત્યાં બધા ડોક્યુમેન્ટ છે વગેરે વગેરે જે કઈ બી ચેક લિસ્ટ કરવા ગયા હતા. ખાતું ખાવા બોલો. સ્પેશિયલ ફાકી ખાવા સુરત ગયા હતા. એટલે ત્યાં બધું ચેક કરવા ગયા હતા કે ભાઈ શોરૂમ નું બધું ઓકે ડન છે. એટલે આપણે એવું નથી કે ભાઈ ફ્રેન્ચાઇઝી ડીએનબી ની આપ્યા પછી કાંઈ કોઈ વસ્તુ ચેક નથી કરતા, બધું જઈને ચેક કરવાનું. આપણો સપોર્ટ સિસ્ટમ અહીંયા ડીએનબી શોરૂમ રાજકોટ છે, બરોબર, નીલભાઈ છે, ભરતભાઈ છે, બધાનો સપોર્ટ તમને ફૂલ રહેશે. એવું નહીં કે ભાઈ ફ્રેન્ચાઇઝી આપ્યા પછી કોઈ વસ્તુનો કાંઈ સપોર્ટ નહીં રહી. શું કેવું નીલભાઈ? 100% ભાઈ. તમારા મેનેજર સમજાવે ને એવું તો હું જ સમજાવી શકતો ભાઈ, સાચું કહું. ના ના યાર ઈ તો હવે રહેવા દ્યો, બીજી વાત કરો. ફૂલ સપોર્ટ રહે. બાકીનો હવે છે ને સિદ્ધાર્થભાઈ કહે કેમ કે મેં ખાતો છે 20 વાળામાં આવો. તો ભાઈ એને રાજકોટમાં છે ને આપણે ફાકી તો જોઈએ એમ, હા. ફાકી પેલા પછી બધું. તો બસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને ડીએનબી ને આપણે વધાવીએ છીએ. ભાઈ શટર પાડે છે તો જાશું હવે ઘરે. બહુ ભૂખે લાગી છે, જમી લઈ ઘરે જઈને, બરાબર ને? તો મસ્ત મજાનું જમી કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ. ઢોકળીનું શાક હતું ને ભાઈ જેટલી ભૂખ લાગી હતી ને એટલી જ મજા આવી ગઈ. તો બેઠા છીએ આપણે ઢીંગલીને રમાડી જઈ. હું ગમે ત્યારે ભાઈ ઘરે આવું ને રાતે ડીએનબી થી ઘરે આવું ને એટલે મારી છોકરી છે ને હું બોલતી હોય તમે સાંભળો બધા. ખેતી કરના છાવડા જાતિ કામે આવને ને જય બાલાજી ખેતી કરના છાવડા જાતિ કામે દીવા આપણી કરી છે. તો ભાઈ હું ગમે ત્યારે ઘરે આવું ને ત્યારે મારી છોકરી બોલતી હોય જય બાલાજી જય શ્રી કૃષ્ણ. એટલે મજા આવતી હોય અને આમ મારા વિડીયો જોતી હોય એટલે આમ શીખે છે કે નહીં શીખ. એને પેરી ચાલી બેને ફળવા ગઈ ડરા માટો ડરવા ગઈ લીને આયા ચોકલ એમ. મને શીખડાવે એક બિલાડી જાડી કેમ ગાવાનું એમ. બીજું શીખડાવતો છે ના ભલે હું તમારે શીખવાડો. એક બિલાડી જડી એને પેલી ચાલી બેને ફળવા ગઈ ડરા માટો ડરવા ગઈ ડરા માટો નો કર લીને આયા ચોકલ ચાલીનો સારો શ્રેયો મારી બિલાડીને ખાઈ ગયો એમ. એમ. બીજું કયું ગાવાનું? માટલા ઉપર ઓલું કેતા. ના તમે તો હાલો હવે છે ને જમી બમી તો લીધું છે, હવે નીચે જાશું ફાકી બાકી ખાતા આવી. બીજું શું હોય, બરોબર ને? બનાવે ફાકી મસ્તી ની દેવડા જોગડા હો આપણે ફાકી મસ્તી ની રોડાવી હોય. તો ભાઈ ફાકી બાકી ખાઈને આપણે આવી ગયા હતા ઘરે અને હવે આવે છે નીંદર, બરોબર. અને આ જો ખાસ નીલભાઈ આપણે જે ભરતભાઈ હારે પ્રેન્ક કર્યો હતો ને એ પ્રેન્ક આપણે હવે નીલભાઈ સાથે કરવાનો છે, કેમ કે એને આપણો વિડીયો જોયો નથી. આજે જ મેં પૂછ્યું, બરોબર. અને આપણે એના મેં એમને મારા સમ આપેલા કે વિડીયો ન જોતા એટલે યુટ્યુબમાં નહીં જોવો. જોકે યુટ્યુબમાં આપણે આઈડી સર્ચ મારવું પડે, એવું બધું ઘણું બધું હોય. ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હોય તો હજી ફીડમાં આવે તો ક્યાંક જોવાઈ જાય એમ, પણ યુટ્યુબમાં તો શું છે સર્ચ જ મારવો પડે. અને યુટ્યુબ બહુ ઓછું બોલતા હોય નીલભાઈ, એટલે વિડીયો હજી જોયો નથી. એટલે આપણે છે ને કાલે ભાઈ નીલભાઈ સાથે કરી નાખીએ આપણે પ્રેન્ક. તો મળીએ આપણે નવા બ્લોગની અંદર નીલભાઈ સાથે. જય બાલાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ ભાઈ.